जय श्री कृष्ण ने सीताराम बधाने। आज मारो फर्स्ट व्लॉग है। मारो फर्स्ट व्लॉग हूँ चालू करूँ छूँ आज 11:30 वागे ने मारू नाम है कृपा। हूँ लंडन में रहूँ छूँ अने आज लंडन वेधर एटलू ठंडू है फील लाइक जीरो। તમે જોઈ શકો છો બહુ ઠંડી છે આજે। થેન્ક ગોડ કે આજે આપણે ડે ઓફ છે તો ડે ઓફ છે તો કંઈક તો બનાવશું જ આપણે ઘરે। તો હું આજે ટ્રાય કરું છું ઘરે પાપડ બનાવવાની। હું જોઉં છું કે લંડનમાં પાપડ બની શકે છે કે નહીં। મેં તેને ટ્રાય નથી કરી પણ હું ફર્સ્ટ ટાઈમ કરું છું। મેં ક્યારનું પાણી ઉકળવા મૂકી દીધું છે ખીચી માટે અને મેં નોનસ્ટિકમાં મૂક્યું છે। કોઈ કમેન્ટ ના કરશો કે નોનસ્ટિકમાં ના થાય કેમ કે અહીંયા મોટા વાસણ ન હોય આપણે એટલે મેં આમાં મૂક્યું છે। જોઉં છું કે શું થાય છે। મેં ઓલરેડી મેં મીઠું નાખી દીધું છે। પાપડ ખાંડ નાખીશ હવે ને પછી લોટ પછી આગળ હું તમને બતાવતી જઈશ। ઓકે ફ્રેન્ડ્સ તો હવે પાણી ઉકળી ગયું છે। મેં ખારો નાખી દીધો તો વચ્ચે તો મસ્ત મજાનું પાણી ઉકળી ગયું છે તમે જોઈ શકો છો। જો હવે હું નાખું છું લોટ અને પછી ગેસનું કરી દઈએ આપણે બંધ અને દઈ દઈએ મીઠું। હું ખાલી ઘઉંનો જ લોટ નાખું છું રાઈસ ફ્લોર નથી નાખતી। વેલણથી મિક્સ કરતું જવાનું એટલે ગાંઠા ન પડે। લોટ નાખું છું હસબન્ડની જરૂર પડે તો એને બોલાવી લેવાના। ફ્રેન્ડ્સ તો ખીચી થઈ ગઈ છે હવે આને બાફવાનો વારો છે। તો મેં તમને કીધું એમ મારી આગળ ઢોકળિયું નથી તો મેં આવો દેશી જુગાડ કર્યો છે। એક પેનમાં અંદર પાણી ગરમ કરી અને કાંઠો મૂકી દીધો છે અને આવી કાણાવાળી પ્લેટ લઈ લીધી છે અને મેં ઓઇલથી ગ્રીસ કરીને મૂકી દઉં છું અને એમાં મૂકી દઉં છું ખીચી બાફવા માટે। આવી રીતે મૂકી દેવાની અનઇવન ચાલે। થોડી ગરમ છે આવી રીતે રાખી દેવાની છે છૂટી છૂટી અને હવે ખાવા દેવાની છે ને એક પ્લેટ ઢાંકી દેવાની છે। લોટ વાળી થઈ ગઈ। ચાલો ફ્રેન્ડ્સ છેલ્લો પાપડ રહ્યો છે। હવે આપણે પાપડ બનીને થઈ ગયા છે તૈયાર। સુકાય એટલે પછી આપણે શેકીને ખાવાના છે। જો મને આવડે છે પાપડ વણતાવો। ગયો પાપડ ફિનિશ। ઓકે ફ્રેન્ડ્સ તો કાજુ પનીર બનાવી નાખ્યું છે આપણે। એની સાથે છે પાપડ, બ્રેડ, સલાડ
છાશ. તો ચાલો બધા જમવા. ઓકે ફ્રેન્ડ્સ, અમારે હવે વાગી ગયા છે અત્યારે 4:30 લંડનમાં, અને 4 વાગ્યામાં જો કે અંધારું થઈ જાય. 4:30 તો જોવો તમે ફૂલ અંધારું થઈ ગયું છે બહાર. 4 વાગ્યામાં સ્ટ્રીટ લાઇટ ચાલુ થઈ જાય. તો એવું છે લંડનમાં. બસ તો આવું છે મારા ફર્સ્ટ વ્લોગમાં. અને મારો ફર્સ્ટ વ્લોગ તો બોલવામાં મારો કોન્ફિડન્સ થોડો ઓછો હોય તો ચલાવી લેજો પ્લીઝ. ને આગળ હું પછી નાઇસ વિડીયો તમને લંડનના બતાવતી રહીશ. હું શું કરું છું, ક્યાં રહું છું, તમને બધું જ બતાવીશ ડિટેલમાં. તો આજના વિડીયોમાં આપણે આટલું જ રાખીએ છીએ. તમને કેવો લાગ્યો મારો વિડીયો? પ્લીઝ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ. બાય.